નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારા આજના વિડીયોમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધનુ રાશિનું 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્ક ઉપર આપ નવા હો અથવા તો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, ધન રાશિનું આવનારા સપ્તાહનું રાશિ ભવિષ્ય। તો આ અઠવાડિયું ફક્ત તમારી તબિયત સુધરશે જ નહીં, પણ તમારા જીવનમાં તમને કોઈ સારા સમાચાર પણ મળશે। આવી સ્થિતિમાં તમારી ખુશીને તમારી પાસે રાખવાને બદલે અન્ય લોકો સાથે શેર કરો, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર બતાવશે। તમે તે ખુશીને બમણી પણ કરી શકો છો। ગ્રહોની સ્થિતિ અનુસાર તમારી રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું સરેરાશ કરતાં વધુ સારા પરિણામ સાથે આવવાનું સાબિત થશે। આ ઉપરાંત સમાજમાં તમારી સ્થિતિને મજબૂત કરવા અને સંપત્તિમાં વધારો કરવા માટે આ સમયે ઘણી અદ્ભુત તકો તમને પ્રદાન કરવાની સંભાવનાઓ છે। આ સમયે શક્ય તેટલું તમારા બાળકો સાથે તમારો કિંમતી સમય પસાર કરો। આ શ્રેષ્ઠ મલમ છે, કારણ કે તમે એ પણ જાણો જ છો કે ઘરના બાળકો ક્યારેય ન સમાપ્ત થતી ખુશીનું સમાધાન છે, જેની સાથે તમે તેમની સમસ્યાઓ તેમની સાથે સમય પસાર કરવા માટે થોડો સમય ભૂલી શકો છો। આ અઠવાડિયે તમારો સ્વભાવ આની જેમ ખુશ રહેશે, પરંતુ જો તમે તમારા પ્રિયજનો સાથે કેટલાક તફાવત માંગતા ન હો તો પણ ફરીથી ઉભરી આવવાની સંભાવનાઓ આ સમય દરમિયાન તમે જોશો કે તમે તમારા જીવનસાથીને તમારો દૃષ્ટિકોણ સમજાવવામાં સામાન્ય કરતાં થોડી વધારે મુશ્કેલીઓ અનુભવશો। આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમારું નિયંત્રણ ગુમાવવું વિવાદને વધુ વધારી શકે છે। તમારી કરિયરની કુંડળી મુજબ આ રાશિના વેપારીઓ આખા અઠવાડિયામાં અંધાધૂંધીથી છુટકારો મેળવીને પ્રશંસા અને પ્રગતિ પ્રાપ્ત કરશે, કારણ કે આ સમય તમને ભાગ્યનો સાથ આપશે, જેના કારણે તમે ઓછી મહેનત પછી પણ શુભ પરિણામ પ્રાપ્ત કરી શકો છો। જો તમે કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો પછી આ અઠવાડિયે ગ્રહો અને નક્ષત્રોની બિનતરફેણકારી સ્થિતિને કારણે તમારે વધુ સમય રાહ જોવી પડશે। જો કે આ સમય દરમિયાન તમે વધુ તકેદારી સાથે વધુ પ્રયત્નો કરતા દેખાશો। તમારી ચંદ્ર રાશિ મુજબ ગુરુનું 7મા ભાવમાં હાજરીના કારણે તથા રાહુની 3જા ભાવમાં હાજરી હોવાના કારણે તમારી કારકિર્દી રાશિફળ મુજબ આ સમય આ રાશિના વેપારી લોકોને આ પૂરા અઠવાડિયામાં ઉઠાપટકથી નિજાત મળીને બહુ વખાણ અને ઉન્નતિ મળી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો। તથા મિત્રો, જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।